જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? મજામાં? આશા કરું બધા મજામાં તો છો ને? હું પણ મજામાં જ છે. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો અત્યારે 8 વાગ્યા હશે અને 8 વાગ્યા તો હજી જો બધું આપણું આજ કામ કઈ પૂરું છું નથી. કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું હતું જાગવામાં એટલે જે પથારી લેવાની બાઈકી છે જે નાસ્તો કરી ઉભા થયા છે. મિલનની હજી છે ને કામ યાદ છે. કેમ કે આજે છે ને આપડા સુરતની અંદર આજ પેલો વરસાદ આવ્યો. એટલે કે ચોમાસાનો પેલો વરસાદ આવ્યો. બારીને બધું ઉઘાડવાનું બાકી છે એટલે ખોલ નાખો. ગરમી થાય છે જો આપણે જઈએ હશે મિલન તો શરૂ વરસાદ આવી ગયા છે. જો બાર બધું કેવું ભીનું છું છે. હાલો ધાબામાં થાપા મારતા આવીએ આપણે. જો કેવું બધું ભીનું પડ્યું છે અહીંયા. બધા કપડા પછી ફૂકવીને ગયા હતા ને પાછા બધા ભીના થઈ ગયા. જો પાણી કઈ નઈ એમથી કાલ ગરમી બહુ થતી જ થી એટલે વરસાદ આવી ગયો ને એટલે સારું છે. નકર તો છે ને ગરમીને રહી જ ન હોય. મિલન કઈ દેખાતા નથી વયા ગયા લાગે છે. નકર હજી ગયા મેં કીધું શરૂ વરસાદ હશે પણ સારું છું વરસાદ ઘડીક થમી ગયો એમ. હવે વરસાદ આવે ને તો વાંધો નહી કાંઈ. અને એમ પણ આપણે છે ને મોસમનો પહેલો વરસાદ છે. એટલા માટે છે ને આમ કેને તો આમ મજા આવે. અને આવો કાંક વરસાદ પડતો હોય ને એમાંય પાછું કાંક કદાચ જુનાગઢ કેવું હોય ને તો વધારે મજા આવે. કેમ કે એના બધી લીલોતરી હોય અને ડુંગર ને એવું બધું એટલે વધારે છે ને આમ કેવી ને કે મજા આવે. વાદળા તો હજી એમનેમ છે જ તે જો કેવા છે કાળા ભમર. અને આપણે તે છે ને હવે બધું કામ કરી નાખ્યું. નકર પછી પાછો વરસાદ આવશે ને તો કપડાય નહી સુકાય. બધું કામ બાકી છે મારે આજ તો. એટલે ફટાફટ છે ને સીધું કામ કરી નાખું. અને ત્યાં પછી કપડા સૂકવી જાવ જેવા તેવા સુકાઈ જાય ને તો પછી આપડે હેઠે કદાચ લેવા હોય ને તો હેઠે લઈ લેવી દોરી બાંધી દેવી. હવે વરસાદ તો આવવાનો જ છે કેમ કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે. હાલો તો ફટાફટ હેઠે જઈએ આપણે. ધાબા માંથી કપડાં સુકવા આવી હતી ને તો કેવો મસ્ત ટાઢો પવન આવે છે. અને એમ પણ છે ને અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે છાટા કઈ આવતા નથી. પછી ઘડીક રઈને આવે કારણ કેમ કે વાદળા તો હજી છે જ તે. આપડે થોડાક અમથા કપડાં હતા. કેમ કે બે જણા ના કઈ ઝાઝા કપડાં હોય નહી. ફટાફટ ધોવાઈ ગયા અને મેં કીધું હવે છે ને ધાબે સુકવી આવું. અને ધાબે આવી ને એટલે છે ને જોરદાર પવન આવે છે. કદાચ આમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. સારું અત્યારે ધાબે જેના મકાન હોય ને એની બધાને મજા આવતી હશે ટાઢો પવન ખાવાની. અને આપડે તે છે ને હજી ઘણું કામ પણ બાકી છે. કેમ કે જે આપડે કચરા પોતાનો વારો હજી શરૂ જ છે કેમ કે અમારે 10 દિવસનો વારો છે. એટલે કે અમે 3 સવી આજુબાજુમાં અમે 2-3 જણા સવી મકાનમાં. એટલા માટે છે ને બધાને એક એક નો વારો હોય. તો મહિનામાં બધાને 10-10 દિવસનો વારો આવે. મારે તે 10 દિવસ પૂરા થવા આવ્યા છે. એટલે હજી કાલનો દિવસ થોડુંક કામ ઝાઝું છે મારે કચરા પોતાનું એનું કરવાનું છે. પછી તો આપડો વારો પૂરો થઈ જશે. પછી ઓછું કામ છે આપડે એટલે. સારું તો હજી ઈ બાકી છે અને કપડા સૂકવી નાખું ને પછી વરસાદ આવશે ને તો જેવા તેવાય નહી સુકાય. 12:30 થયા છે ને હવે છે ને જમી લેવું છે. કેમ કે આજે હું છે ને થાકી ગઈ છું કેમ કે હું અત્યારે ગઈ હતી બહાર એટલે કે હું અને મારા પાડોશી બધા ગયા હતા બહાર થોડીક વસ્તુ લેવાનું હતું ને એટલે. બહુ થાકી ગઈ અને હું પણ થોડુંક વસ્તુ લેતી આવી મારું પૂરતું. એટલે કે આ મેગી ને એવું બધું લેતા આવી. અત્યારે બધું બહુ મોંઘું થઈ ગયું કઠણ ને એવું બધું. લેવાનું થોડુંક પણ તોય હાવ થોડુંક જ આવે એટલું જ આવે. એવું પણ તોય અમારે 2 જણા છે એટલે હાલશે બહુ બધું મોંઘું થઈ ગયું છે. અને હવે જમી લેવું છે મારે તો આપડે આમાં છે બધું આજ તો મેં છે ને ટીંડોરા બટેટાનું શાક કર્યું ભાખરી છે. એમાં છાશ ઢાંકીને મૂકી દીધી કેમ કે દહીં મેળવવાનું હતું. એટલા માટે પછી મેં કીધું છે ને મેળવી નાખું. અને મારા હાટું થોડીક સાઈડમાં કાઢી લીધી છાશ બનાવીને. 5 વાગે ધાબે આવીને તો કેવો તડકો છે અત્યારે. સવારમાં લાગતું જ નહોતું કે આજે વરસાદ રહેવાનો છે એમ જો. ના ચંપલા અહીંયા પડ્યા જ રે 2 જોડ. કેમ કે છે ને તડકો નીકળે ને એટલે પગબળું બહુ લાગે.
ધાબે બે જો ચંપલા મૂકેલા જ છે. અને આપડે ત્યાં કપડાં છે ને ઉડી ઉડીને જમી હેઠે પડી ગયા છે. કેમ ફૂલ ફૂંકાઈ ગયો અને ચીપટી કઈ રેતી નથી. એટલા માટે છે ને ચીપટીયું ભરીને તો એ કઈ કામ નથી હેઠા પડી જાય કપડાં. હાલો તો કપડાં લઈ લો. અને બહુ તડકો છે ને જે હું જાગી જ છું એટલે આમ આખું હજી નથી કપડાં તો બધા ઉતારી લીધા છે દોરીએથી. અહીંયા મૂકી દીધા છે અત્યારે. ઘડીક રઈને મેં બેઠી જાવ ને એટલે લેતી જાવ. અને એમ પણ મારે છે ને હું જાગું ને એટલે મારે આખું ખોજી જાય કોને ખબર ખાટી છાશ ખાતી એટલે એમ થતું હશે. વધારે ભૂવી તો એવું થતું હોય. હા પાણી જો સુકાઈ ગયું છે બધે અત્યારે. તડકો ફૂલ નીકળ્યો ને એટલે. એમ પણ હારું ને હાંજે આમ તો ધાબા માંથે બેઠવા આવે ને તો પાણી હોય કઈ બેઠી તો શકીએ નહીં. ધાબો હુકાઈ ગયો છે મસ્તીનો. છોકરા અત્યારે જ રમતા નથી નકરતા અહીંયા રમતા હોય પાછા. હાંજના હાવ 5 સાડા 6 થાય ને તો બધા છોકરા બહાર નીકળે શેરીમાંથી રમવા હાટુ. ઓહો બલૂન જો કેટલું હેઠે છે. દોરી ત્યાં ગવી ગયું. કપડાં હંકેલ નાખ્યા છે ને આમાં જો કેટલા બધા ચીપટા ભીડું ને ત્યારે આટલા કપડાં છે ને સુકાય એમ નકર બધા ઉડી ઉડીને ક્યાંય વ્યા છે પડખેની છે નગાશી ઉપર વ્યા છે. અત્યારમાં ઘડી પંખો બંધ કરી દીધો છે કેમ કે મેં કીધું પાછો અવાજ કપાતો આવશે ને એટલે. અને અમારે છે ને હાંજ પડે ને એટલે હું એક જ અહીંયા બાઈક જો આ માસી ની વયા જાય અને પડખેવાળા માસી ની તે છે ને બેઠો હેઠે વયા જાય. હું કઈ જઈ શકું ને કેમ કે મારે થોડુંક કામ હોય એટલે કે મારે વિડીયોનું એનું થોડુંક કામ હોય એટલે હું કઈ હેઠે બેઠવા જાઉં નહીં. તો આજ તો ગઈ હતી આજ છે બપોરે ઠેઠ સવારમાં કામ કરીને ગઈ થી બહાર આટો મારવા એને માસીને નારવા તો પછી ઠેઠ 12 સાડા 12 ઘરે આવી. એટલે એવું કર્યું. અને બીજું એમ કે આપણે છે ને ભાવબેન માટે એક વિડીયો મૂકેલો હતો કે ભાવબેન ઘરે આવશે એમ. પણ હજી લાગે છે ભાવબેન ભાઈ વિડીયો પહોંચ્યો નથી. તો તમે જો એના ફોલોવરની હોય ને તો એની પાસે વિડીયો પહોંચાડો અને એને આપણે ઘરે બોલાવવાના છે મહેમાન બનાવી. તો જલ્દી પહોંચાડી દેજો વિડીયો. અને અત્યારે પણ છે ને હવે કપડાનું કામ થઈ ગયું છે અને અત્યારે હું ફ્રી થઈ ગઈ છું અને શું કરું ને એમ થાય છે. વાસણ ટકવાનું લિક્વિડ છે. અમે છે ને વાસણ લિક્વિડ જ વાપરીએ. સાબુનું છે ને ખાલી કપડાં ધોવામાં જ વાપરીએ. અને લિક્વિડ છે ને કે આપણે વાસણ ઉટકવીએ ને તો વાસણ ઉઘડતાય નથી. અને એમ પણ ચોકડી પણ ધોયું હોય ને તો સારું પડે એટલે અમે લિક્વિડ જ લાવી. મેં કીધું માર્કેટમાં ગયા હતા ને વારવાર લેતા પેલા લિક્વિડ હતું પણ એ પૂરું થઈ ગયું. 15 દી આવેલું અમારે તો હવે આ હાલશે થોડાક ટાઈમ પછી એવું લાગે ને મોટો બાટલો આવે ને એ લઈ લેવો હશે. અને અત્યારે મેં કીધું હું કદાચ રૂમમાં મેં કીધું લિક્વિડ ભરીશ ને તો ના ખોટું બગડશે ને તો છે ને નકર ફીણ વેળા કરશે. એટલે અહીંયા બહાર વહીએ મેં અહીંયા છે ને ભરી નાખું. જો આ બોટલ એ મૂકી છે એમાં ભરી નાખું લિક્વિડ ફટાફટ. આપણો લિક્વિડનો બાટલો જો એટલો ભરાણો છે અડધો. ઘણા દિવસ હાલશે. અને આપણે એમ પણ ચોમાસું શરૂ થશે ને એટલે અમારે દોરી હેઠે બાંધવાની થશે. જો આપણે અહીંયા દોરી બાંધવાનું આવી રીતે એમાં આંકડિયા નાખેલા છે. અહીંયા ઓલી બાજુ સામે નાખેલા છે એટલે ના દોરી બાંધી દેવું. અને અમારે ત્યાં ઝાઝા કપડાં હોય ને એટલે અમે ત્રણેયને અમારે આડું છે બે પડખેવાળા પાડું છે બેન દોરી ત્રણેયને બાંધી એટલે સારું પડશે. અને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કહેજો. અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.